નહીં. બોલો બોલો, શું કહે છે દર્શિલનું? કેવું ચાલે છે બધું? ઓલ રાઈટ. દર્શિલ ચાલે. એને એક સન છે કે બેબી છે એને? એ ઉપર છે, લેડીઝ માં કામ ચાલુ છે. ના એને એક ડોટર ને એક સન. ઓકે. તમાર જેવું જ, તમાર જેમ જ મોટી ડોટર છે ને નાનો સન છે. ઓકે. સન હજુ 6 મહિનાનો થયો હમણાં. અરે વાહ, 2025 જ છે જન્મ હમણાં જ? હા, 2025. એક 16 એક 2025. અચ્છા. અને ડોટર છે 12 ઓગસ્ટ 2021. ઓકે. બોલો, શું એને બહુ બધું એના મગજમાં તો બહુ બધા વિચારો, બહુ ભયાનક વિચારો છે કે મારે બહુ મોટું કરવું છે બધું. હા, સાચી વાત છે, બહુ સાચી વાત છે. હા, 110% સાચી વાત છે. પણ સાલું છે ને, એને લાઈફ બહુ સ્ટ્રગલિંગ છે. હા, એ તો છે. સાચી. હા, છે. એના કામ બધા પાર થાય, પણ કેવું થાય ખબર છે કે બહુ રાહ જોવી પડે ને. પહેલી વખતમાં ના થાય. એ તો શનિ મહાદેવ બેઠા છે ને 10મા ઘરમાં, એને કર્મના સ્થાનમાં શનિજી બેઠા છે. પણ એની એક બહુ કોમન એક રેમેડી હું તમને કહું કે એના જે સર્વન્ટ હોય ને, જેટલા પણ મતલબ જે એની હાથ નીચે કામ કરવાવાળા હોય, એમને થોડો મતલબ આપણે પૈસા ટકે તો ઠીક છે, જેની જેટલી મતલબ કિંમત થતી હોય એ પ્રમાણે આપણે પૈસા આપીએ, પણ રિસ્પેક્ટ રાખવાની એ બધા જોડે. બહુ તોછડાઈથી કે બહુ એ રીતે વાત ના કરાય, કારણ કે એના પોતાના પર ઇમ્પેક્ટ પડશે. એટલે હા, એટલે એના જે પણ કોઈ સર્વન્ટ હોય ને એની જોડેનું બિહેવિયર એનું થોડું ઘણું સારું રહેવું જોઈએ. અચ્છા, એવું છે. હા, તો એ એના પોતાના જ બેનિફિટ કરશે. બરોબર છે. એક તો મેં એ જોયું, અને બીજું કે એના ફાધર અથવા તો ફાધર લાઈક ફિગર, હવે આ તો એની જોડે વાત કરતો હું તો એને કહી શકું, હવે હું તમને જ કહું છું, એટલે તમે તો પાછા એને જઈને એવું કહો તો ખબર નહીં એને કેટલું એને મતલબ ઉતરતું લાગે. પણ એ કોઈ પણ લાઈક ફાધર, એટલે કે જેમ એના ફાધર તમે છો, અથવા તો ફાધર લાઈક ફિગર એટલે તમારી ઉંમરના જે કોઈ પણ માણસો હોય, એ બધાનું એ જેટલો આદર કરશે, એમને વારે તહેવારે ગિફ્ટ, ભેટ, સોગાત આપશે ને, એટલો પણ એને પોતાને બેનિફિટ થશે આ બધી વસ્તુઓમાં. બહુ સાચી વાત છે. બરોબર. એટલે એને તમે જો કહી શકો તો એને કહેજો કે એની અંદર કોઈ તમારા વળતરની આશા નહીં રાખવાની, મતલબ એને વળતરની આશા નહીં રાખવાની. એને કોઈ પણ ફાધર લાઈક ફિગર હોય, પોતાના કુટુંબમાં હોય કે તમને છે, કે એને થોડું ઘણું મતલબ હા એને ભેટ સોગાત આપે, થોડુંક એને એ રીતે ગિફ્ટ આપે. યસ. અને એને બિઝનેસ ચેન્જ કરવાનો વારે એવું થયા કરે છે કે મારે હવે બીજું કંઈક કરવું છે એવું. હા, ખરું. એને એમ છે કે હું આ કરું તો આગળ થવું, કે આ કરું તો આગળ થવું. બેટા, કોઈ બી સ્ટેબલ કોઈ પણ વસ્તુમાં તારા સ્ટ્રગલ તો છે જ, કરવી તો પડશે. અને એની છે ને વાણી બહુ પાવરફુલ છે. એનું જે કંઈ પણ કામ કરે ને, હું એવું કહીશ કે એ ભલે પોતે હાથથી તો કામ કરે જ છે, સારું કરે છે, પણ એની કન્વિન્સિંગ પાવર બહુ પાવરફુલ છે. જબરજસ્ત. હા, એટલે જેટલું એના બિઝનેસ કરશે ને એટલું સારું રહેશે. બીજી એક વસ્તુ એવું કહું કે તમારે જો બધું પૈસા ટકે આ તે વર્કઆઉટ થતું હોય તો કોઈક એને છે ને લાઈફની અંદર એને જે મેન્ટલ ઇન્સ્ટેબિલિટી, મતલબ કે ભાઈ એને અલગ કંઈ પણ કરવાનું દિમાગમાં આયા કરે કે હવે પેલું કરવું છે, આ કરવું છે એ રીતનું. તો એ બધા માટે હું એવું કહું કે અગર એને કોઈક શાખા ખોલવાનું કે એવું દિમાગમાં હોય તો બ્રાન્ચ તો થોડુંક દૂર ક્યાંક એક કરી અને એને ઊભું કરીને તમે આપો, અને એનું ઇન્વોલ્વમેન્ટ રોજ બંને જગ્યાએ થોડું રહે કે એ ટાઈપનું, કે એટલીસ્ટ જે સવાર અહીંયા હોય, સાંજે અહીંયા જાય, કે એના લાઈફમાં થોડુંક જો એનું ફિઝિકલ મૂવમેન્ટ વધી જશે ને, એનું મેન્ટલ સ્ટેબિલિટી આવી જશે. અચ્છા. ફિઝિકલ મૂવમેન્ટ ઓછી છે ને, એનું મન એટલે ઓવરથિંકર હું તમે કહી શકો એને, કે કામ કરવા કરતા એના વિચારો બહુ જ ભયાનક એટલા બધા ચાલ્યા કરતા હોય ને, એટલે એ રીતે વિચારોમાં ખોવાયેલો હોય, સમજો. એટલે એનું ફિઝિકલ તમે થોડું ફરવા કરવાનું કે એ રીતનું થઈ શકતું હોય ને, તો એ તમે ઇન્વોલ્વ કરશો ને, તો તમારે એના વિચારો થોડા ઓટોમેટિકલી મેલો ડાઉન થઈ જશે. એના માટે લાઈન તો આ બેસ્ટ છે એને જે પકડી છે, બરોબર છે, અને એની માટે ટાઈમ પિરિયડ પણ ઘણો સરસ છે. 2036 સુધી ઘણો સરસ ટાઈમ પિરિયડ છે. હા, એટલે એને જે પકડ્યું છે એ જ પકડી રાખો. એ લાઈનની અંદર હું તો એવું કહું છું કે એને જે વિચારો, તો નો ડાઉટ એમાં એનો કોઈ વાંક નથી. એ તો જે રીતના પ્લેનેટ્સ હોય એ રીતનું માણસ બિહેવ કરે, એટલે એના વિચારો વધારે બતાવે જ છે.
તો હું એવું સજેસ્ટ કરું કે અત્યારના જો કોઈ જ્યારે પણ તમારા પૈસાની સગવડ હોય તો દિમાગમાં એવું રાખવાનું કે આ જ લાઈનની અંદર અથવા તો એ એક જગ્યાએ બેસે એક જગ્યાએ એની વાઈફ બેસે કે કંઈક પણ રીતે પણ બે શાખા કરી શકે અગર. હા ભાઈ એક વાત કહું, હમ એને મેં ને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ફર્સ્ટ ક્લાસ હું D2D એડમિશન લેવા ગયો. તો મન શું કે ખબર મને કે તમારે ભણાવો એટલો ભણાવો, હું ભણીશ. તમે તમારી ઈચ્છા છે ને ભણાવવાની, હું ભણીશ, પણ હું આવીશ તો આ જ લાઈનમાં છેલ્લે. ના પણ એ તો એટલે પછી એ સારું છે, એનું ઇન્ક્લિનેશન છે, તો તમે એને એમાં કઈ ખોટું આપણે ના પાડવાની જરૂર નથી. એટલે પછી મેં છે ને એને સીધો છે ને અમારા ફિલ્ડમાં જ એને કોર્સ કરાવી દીધો. બોમ્બે છે ને અમારું લોરિયલ નું એકેડેમી હતી. અચ્છા. એમાં જ મેં એને કોર્સ કરાવી દીધો. એટલે પછી એ ત્યાં મારા જેવું મારે તો પણ એને ફાઇનાન્શિયલ પોઝિશન છે ને ચડ ઉતર એની લાલા પેલું ગાભો લાય ચડ ઉતર ધેટ મીન્સ કે એમ થાય કે અને એને કેવું થાય કે કોઈનામાં વિશ્વાસ બહુ મૂકી દે. અચ્છા. હું એના માટે તમને એવું કહી શકું કે તમે સિલ્વરનો ગ્લાસ હોય ને, સિલ્વરના ગ્લાસ મળતા હશે આપણે ત્યાં બધા, તો કાં તો સિલ્વરનો ગ્લાસ અથવા તો કોઈ મોટો પોટ હોય ને, એ પોટમાં પાણી મૂકીને એની અંદર ચાંદીનો સિક્કો મૂકવાનો રાત્રે, અને એ પાણી એને સવારમાં પીવાનું. બરોબર. એનાથી એને આ જે તમે એને જે શું કહેવાય, તમે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીમાં એમને હેલ્પ કરશે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીમાં એને હેલ્પ કરશે. ખ્યાલ આવ્યો ને હું શું કહું છું? હા, સમજી ગયો. ચાંદીનો કાં તો કોઈ મોટો પોટ, અથવા તો ચાંદીનો પોટ ના મળે તો નોર્મલ કોઈ પણ પોટ હોય એની અંદર ચાંદીનો સિક્કો મૂકવાનો. હા, ટૂંકમાં પાણી અને ચાંદીનું કનેક્ટ કરું છું હું. રાત્રે એને એ રાખવાનું અને સવારમાં એ પાણી એને ઉઠતા પછી બ્રશ કરીને પહેલું એને એ પાણી જેટલું પીવાય એટલું, એક ગ્લાસ અડધો ગ્લાસ એને એ પાણી પીવાનું. એક મિનિટ ચાલો. હા. હા, બોલો. હાજી, હેલો. હા, મને કહો છો. હા, બોલો. હા, એટલે એ ચાંદીનું એ જો રોજ રાત્રે મૂકીને સવારમાં પાણી પીવાનું કેવું ચાલુ કરશે ને, એનાથી એને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીમાં હેલ્પ થશે. એવું છે. અને અત્યારે એનું કેવું ચાલે? અત્યારે હમણાં થોડોક એને હજી તો છે જ 5-6 વર્ષ તો થોડાક સ્ટ્રગલ વાળા છે, પણ એ સ્ટ્રગલ એને બેનિફિટ જ આપશે. એને ખાલી કામ પર ધ્યાન આપવાનું છે. રિસ્પોન્સિબિલિટીઝ વધશે હમણાં તો, એટલે બને ત્યાં સુધી એ કામમાં જ બિઝી રહે. સારું છે. 5-6 વર્ષ હમણાં તો ઘણું એને પોઝિટિવ આપશે. બરાબર. બીજું કોઈ ટેન્શન જેવું કઈ નહીં ને? ના, એવું કોઈ ટેન્શન જેવું તો કંઈ નથી. અને ઘણું બધી રીતે ઘણું સરસ છે. એનું શારીરિક હેલ્થ હાથે એ બધું સરસ છે. એ બોલવામાં છોકરો બહુ હોશિયાર છે. એની બુદ્ધિશક્તિ બહુ સરસ છે. છોકરાઓ તો થઈ ગયા છે, એટલે એ બાબતે તો કોઈ પ્રશ્ન નથી હમણાં. એટલે બધી રીતે સરસ છે. ખાલી એને મેઇન તો કેવું છે કે મેં જે જોયું કે એને એમ્બિશન્સ લાઈફની અંદર બહુ જ મોટા છે. અને આ વસ્તુની અંદર ખાલી એક પ્રોબ્લેમ ત્યારે એ આવે કે બધા એમ્બિશન્સ એટ અ ટાઈમ પૂરા ના થાય. એટલે એ તો ધીરે એટલે તો ધીરે ઉંમરની સાથે પણ પછી તમારે કોઈ પણ એક લાઈન પકડીને તમારે ચાલ્યા કરવું પડે. એની અંદર ધીરે મોટું કર્યા કરવું પડે. એટલે મને તો એવું વિચાર આવે છે કે એને જે મેન્ટલ સ્ટેબિલિટી માટે એક તો મેં આજે તમને ચંદ્રનું કીધું કે ભાઈ સિલ્વરનું ગ્લાસમાં અથવા તો કોઈ પણ પાત્રમાં સિલ્વર કોઈન મૂકીને એ પાણી રાત્રે ભરી દેવાનું. પાણી રાત્રે ભરી દેવાનું. ચાંદીનો ગ્લાસ હોય તો ચાલે? ચાલે. ચાંદીના ગ્લાસમાં ચાલે. ચાંદીના ગ્લાસમાં ચાંદીનો કોઈન કંઈક મૂકી દઈએ. હા, ચાલે. ચાંદીના ગ્લાસમાં પછી ચાંદીનો કોઈન મૂકવાની જરૂર નહીં. ચાલે પછી તો. હા. એ તો અગર કોઈ બીજું પાત્ર હોય તો એની અંદર નીચે ચાંદીનો કોઈન મૂકીને એમાં પાણી ભરી દેવાનું, રાત્રે ભરી દેવાનું, સવારે પીવાનું. તાંબાનો મૂકી દઈએ તો ચાલે? તાંબામાં પછી ચાંદી નહીં, કારણ કે નોર્મલ સ્ટીલનું હોય તો ચાલે. ઓકે, તો એવું કરીશું. હા, અથવા તો ચાંદીનો ગ્લાસ અથવા તો સ્ટીલની અંદર ચાંદી મૂકીને. એ રીતે છે.
અને ચોક્કસ કરાવીશ. બાકી કેવું એનું ધર્મ પ્રત્યે કેવું છે રુચિ? કોઈ ભગવાનમાં માને? જબરજસ્ત ધાર્મિક તો બહુ જ. અને એ શેમાં માને છે? હનુમાનજીમાં, શંકર ભગવાનમાં, કૃષ્ણ ભગવાનમાં કે કોઈ બીજા તમારા દેવી દેવતાઓમાં? માતાજીનું અમારો એને વધારે. ઓકે. અને સમજો કે એ એવું નહીં કે કોઈ બી દેવસ્થાન હોય ને ભાઈ, એને એને લગાવ પુષ્કળ એમ. ઓકે. એટલે પોતે ધાર્મિક છે એમ. પોતે કરી શકે કઈ આપણે ચેન્ટિંગ કેવું કઈ એનું રૂટીનમાં છે કે દીવો બીવો કરવાનું કે એવું? ના, એવું કઈ નહીં. એવું રૂટીન નહીં. અને કોઈ કશું કોઈ પહેરે છે ખરું? કોઈ એસ્ટ્રોલોજીકલ કઈ પહેરે છે હાથમાં કે? ના, કઈ જ નહીં. ઓકે. એવું કઈ નહીં. સારું. એટલે હું તો એ રીતે, કારણ કે આની અંદર છે ને કે કોઈ પણ એનર્જીસ તમારે બેલેન્સ કરવી હોય ને તો કોઈ વસ્તુ તમારે કાં તો રૂટીનમાં લાવવી પડે, કાં તો તમારે પછી એના સ્ટોન્સ છે કે એવું કંઈક તમે પહેરો તો એની તમારે એનર્જી બેલેન્સ થાય. એટલે હવે જો હું પહેરવા પર અત્યારે તો થોડું ઓછું પ્રેફર કરું કે પહેરવાનું તમારે લાસ્ટ ઓપ્શન રાખવાનું. એની પહેલાં અગર તમારા રૂટીનમાં જ કોઈ વસ્તુ આવી શકતી હોય ને તો એ બેસ્ટ છે. શું કહો છો? એવું શું વસ્તુ હોય રૂટીનમાં? સન્ડેની અંદર છે ને આદિત્ય હૃદય સ્ત્રોત્રમ કરીને, અગર એ તો બહુ મોટું હોય છે, 17-18 મિનિટનું હોય છે. અગર એ આદિત્ય હૃદય સ્ત્રોત્રમ એ પોતે તો આખું ના આવડે ને તો અગર એક વખત સાંભળી શકે ને તો એને એક બેનિફિટ થશે. બરોબર? અથવા તો એ સૂર્ય નમસ્કાર કરે. સૂર્ય નમસ્કાર કરે જે બોડીલી એક્સરસાઇઝ છે, તો નોર્મલ બોડીલી એક્સરસાઇઝ છે. એ મોર્નિંગના કરે. અગર એને એ રોજે રોજ ના થાય ને તો પણ એટલીસ્ટ એનો જન્મ સન્ડેનો છે, રવિવારનો છે, મેં જે જોયો ને એ પ્રમાણે. એનો જન્મ રવિવારનો છે. એટલે એને અગર રોજ ના થાય ને તો અગર એ રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોત્રમ અથવા તો સૂર્ય નમસ્કાર કરશે ને તો એનાથી ઘણો એને આદિત્ય હૃદય સ્ત્રોત્રમ. હા, હું લખીને મોકલીશ બધું તમને. બધું. હા, મારું આખી એક છે, હું પીડીએફ જ મોકલું છું. આપણે જે કંઈ પણ ડિસ્કસ કર્યું ને એની પીડીએફ મોકલું છું. બધી રેમેડીઝ હું ડિસ્કસ નથી કરતો. આપણે બધી રેમેડી કરવાની જરૂર પણ નથી, પણ હું તમને પીડીએફમાં થોડી વધારે રેમેડીઝ ને બધું લખીને મોકલું. દર્શિલનો નંબર છે? દર્શિલનો નંબર તમારી પાસે? ના, મારા વાઈફ પાસે હશે કદાચ, ખ્યાલ. તો હું નંબર તમને સેન્ડ કરી દઉં દર્શિલનો. મને બી મોકલજો ને એને મોકલી દેજો. એટલે હું એને કહીશ કે ભાઈ આ નંદીશભાઈ મોકલી દે, તું આના ઉપર ફોકસ કર. ઓકે, ડન. હા ને? એટલે એ અત્યારે ઉપરથી આવ્યો ને, નહીં તો એની જોડે જ વાત કરાવી દે. પણ હું 110% તમને હું નંબર ફોરવર્ડ કરું છું. તમને તમારી વાત પણ હું એને કરીશ. કદાચ ભાભી પાસે એનો નંબર છે? હા, છે, એની પાસે તો છે. અને હું નંબર બી સેન્ડ કરું, પછી એને બી તમે સેન્ડ કરજો આ બધું વસ્તુ. ઓકે, ડન. બીજું કઈ જાણવા જેવું? શાંતિ? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. બસ આટલું કરે અને મતલબ થોડી શ્રદ્ધા રાખીને કરે અને પછી મને જે પણ હોય ને થોડા ટાઈમમાં તમે થોડું રિટર્ન ફીડબેક આપજો કે ભાઈ કેવું છે કેવું નહીં, એ રીતનું. ઓકે, ચોક્કસ જણાવીશ. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. નો પ્રોબ્લેમ. ચલો. હું નંબર સેન્ડ ના કરું દર્શિલનો. હા, મળીએ.